આજે 8 તારીખે જે કાયદો હેલ્મેટનો કાયદો જે લાગુ પડ્યો ત્યારે અમે અગાઉ કાર્યક્રમ કર્યો ત્યારે કીધું હતું કે 8 તારીખે અમે સવિનય કાનૂની ભંગ કરશું. આજે બાઇક રેલી કાઢી અમે કમિશનર ઓફિસે પહોંચશું અને આનો વિરોધ કરવાના છીએ. આ કાયદો માત્ર ભાજપને વાલા થવા માટે પોલીસ અને આ બધા કરે છે, કમિશનરને બધા. ખરેખર ભાજપના ક્યાં નેતાને તમે દંડ કર્યો? રાજકોટના તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય ક્યાં અત્યારે મોઢામાં મગ ભર્યા છે? લોકોએ તમને શું એટલે મત આપ્યા છે? દર્શિતાબેન હોય, બાબરિયા હોય, રમેશભાઈ હોય, આ બધા ક્યાં છે? હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમારા માધ્યમથી રાજકોટની કોઈ પ્રજા હેલ્મેટ પહેરવા માંગતી નથી. એમ છતાં આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વર્ષમાં આવો એક કાયદો લાવે છે અને આ કાયદાનો અમલ માત્ર મહિનો થવાનો. જોજો આની પહેલાં થયો છે એવું. કેમ પહેલાં લાગુ પડ્યો ત્યારે કેમ નહોતું કર્યું? અત્યારે જો પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા છે. હવે બંદૂકો લઈને આવ્યા છે. હવે ખાલી તોપ બાકી છે. માણસોને મારી નાખશો તમે. આ પ્રજાને લૂંટવાનો સિવાય કોઈ આ ભાજપ સરકાર કામ કરતી નથી. એટલે અમારો સખત વિરોધ છે. હેલ્મેટ રાજકોટની કોઈ પ્રજા પહેરવા માંગતી નથી. ગાંધી બાપુ કહી ગયા છે કે જે કાયદો પ્રજાને નડતરરૂપ હોય એને માન ન આપવું. ગાંધીજી દ્વારા અમે હાલશું. 1 વાગે બાઇક રેલી અહીંથી હેલ્મેટ પહેર્યા વગર કાઢશું, સવિનય કાનૂની ભંગ કરશું અને કમિશનર ઓફિસે પહોંચવાના છીએ 12:30.